તમામ મિત્રોને જય માતાજી। કેમ છો બધા મજામાં? અને સવારમાં અમે નાસ્તો કરવા માટે મિત્રો ગાંઠિયા અને ચા મિત્રો બંને લઈને બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો મિત્રો। અને ત્યારબાદ મિત્રો બહાર હું આટો મારવા નીકળ્યો તો અચાનક જ વાદળું ચડી ગયું, તમે જોઈ શકો છો। અને ત્યારબાદ નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયું અને મિત્રો અમે નીકળી ગયા દુધિયા મહાદેવ બાજુ। અને ત્યારબાદ તો ઘણા બધા મોટરસાઇકલ જોવા મળ્યા અને મિત્રો મેળામાં તો ઘણા બધા લોકો આવી રહ્યા હતા સામે। અને મિત્રો અમને એવું લાગ્યું કે આ બધું પૂરું થઈ ગયું લાગે છે। ત્યાં અમે અંદર મિત્રો એન્ટર થયા, ત્યાં તો ઘણા બધા લોકો જોવા મળ્યા મિત્રો, તમે જોઈ શકો છો। ત્યારબાદ ગેટની અંદર અમે પણ એન્ટર થઈ ગયા અને ઘણા બધા લોકો મિત્રો પ્રસાદી લઈને જઈ રહ્યા હતા ગાંઠિયા અને ગુંદીની। તમે ત્યાં તો મને પણ એવું લાગ્યું કે લાઈન હું પણ પ્રસાદી કરી લઉં, પરંતુ મને એવું થયું કે લાઈ પહેલા દર્શન કરી આવું મિત્રો। આ શંકર ભગવાનનું મંદિર છે મિત્રો અને ત્યાં કણે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે। 5-6 ગામના લોકો મિત્રો ભેગા મળીને દર્શન કરવા આવતા હોય છે। મેં પણ દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લીજો શંકર ભગવાનના, અને તમારી બધી જ મનોકામના શંકર ભગવાન પૂરી કરે। હું મિત્રો ત્યારબાદ હેઠો ઉતરી ગયો અને મિત્રો પ્રસાદીની લાઈનમાં ઊભો રહી ગયો મિત્રો, અને મેં પણ પ્રસાદી લઈ લીધી, ગુંદી અને ગાંઠિયા અને એક મરચું મિત્રો। તમે બાજુમાં મિત્રો ભજન ચાલતા હતા એની પણ શૂટિંગ લઈ લીધી અને ત્યારબાદ મેળા તરફ મિત્રો રવાના થઈ ગયો। અને એક મારો મિત્ર રાહુલ પણ હતો, એ પણ મારા ભેગો આવી ગયો શૂટિંગમાં। અને ત્યારબાદ 2 સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા મિત્રો।